કેમ છો મિત્રો? હેડઅપ કીઝમાં તમારું સ્વાગત છે. મોટા ભાગના લોકો તેમના કરિયરમાં થોડો સંતોષ ઈચ્છતા હોય છે, પરંતુ એક કામ એવું છે જેમાં દરરોજ તમને મળે છે ક્રિએટિવિટી, કમ્યુનિકેશન અને સાથે એપ્રિસિએશન. અનુમાન કરી શકો તે કયું કામ છે? મારા મતે આ બધા વ્યક્તિઓ માટે છે. તેમને બદલવામાં મદદ કરવી એક સરસ કામ છે અને મને એવું કામ કરવાનું ગમે છે. મને બીજાના અનુભવ જોવા ગમે છે અને તેનાથી મને ઘણું શીખવા મળે છે. હું તેનાથી ઇન્સ્પાયર થાઉં છું. મને લુક્સ ક્રિએટ કરવું ગમે છે, એ મારી પેશન છે. હું હંમેશા સુંદરતાથી આકર્ષિત રહી છું અને તેની અસર લોકો પર પડે છે. મારું કામ જોઈને લોકોના મોઢા ઉપર સ્મિત આવી જાય છે. આ જોઈને સારું લાગે છે. જાણે કે હંમેશા તમારી પાસે કોઈ જાદુગરી હોય છે. આ એક બહુ સારો વ્યવસાય છે. તમે અને હું બંને જાણીએ છીએ કે હેર સ્ટાઇલિંગ ફાયદાકારક હોય છે, પરંતુ તે તમને ફિઝિકલી અને મેન્ટલી થકવી દે છે. હેર પ્રો તરીકે તમે તમારા ક્લાયન્ટ્સ માટે કામ કરો છો અને અમે તમારા માટે હાજર છીએ. તેથી જ લોરિયલ પ્રોફેશનલે હેડઅપ કીઝ તૈયાર કર્યું. હેર પ્રોફેશનલ દ્વારા હેર પ્રોફેશનલ્સને તાલીમ આપવા માટે તથા તમારી મેન્ટલ હેલ્થની કાળજી રાખવા માટે. હું છું ડેનિયલ મેસન જોન્સ, એજ્યુકેટર લોરિયલ પ્રોફેશનલ માટે અને મેન્ટલ હેલ્થનો એડવોકેટ પણ. અને હું છું હેલી જેપ્સન, ફોર્મર સાયકોથેરાપિસ્ટ અને કલરિસ્ટ. આ મફત તાલીમ દરમિયાન તમે વિવિધ પ્રકારની મેન્ટલ હેલ્થ સમસ્યાઓ વિશે જાણી શકશો અને તેમને કઈ રીતે ઓળખવી તમારા અથવા તમારા સાથીદારમાં. તમને તમારી કાર્યક્ષમતા વધારવા માટે તથા તમારી મેન્ટલ હેલ્થને મજબૂત બનાવવા માટે કાળજીના સાધનો મળશે. 65% હેર ડ્રેસર્સને એક્સપિરિયન્સ થાય છે એન્ઝાયટી, બર્નઆઉટ અથવા ડિપ્રેશન તેમના પ્રોફેશનલ કરિયર્સ દરમિયાન. વાળના વ્યવસાયકો માટે માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે એક એવું કામ કરીએ છીએ જેમાં બહુ મહેનત લાગે છે. તમે 15 ગ્રાહકોને સર્વ કરી શકો છો, પણ તમે મેન્ટલી અને ફિઝિકલી થાકી જશો. મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ પ્રોફેશનલ્સ ખૂબ જ ક્રિએટિવ હોય છે, ક્રિએટ કરનારા આર્ટિસ્ટ. દરેક લોકો કહે છે કે હેર સ્ટાઇલિસ્ટ પોતાના ક્લાયન્ટના થેરાપિસ્ટ હોય છે અને તમે તેમની વાઇબ્સ લઈ લો છો, જેમ કે તેમના ડિપ્રેશન, સેડનેસ અને હેપી મોમેન્ટ્સ પણ. કેમ કે આપણે માત્ર હેર ડ્રેસર્સ જ નથી, બરાબર ને? અમે મેન્ટલ હેલ્થ સંબંધિત 4 મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવાના છીએ. પ્રથમ છે સ્ટ્રેસ. એ પહેલો પ્રતિભાવ છે સિચ્યુએશન, વ્યક્તિ અથવા ઇન્ટરેક્શન માટે. તેની બાદ છે એન્ઝાયટી. એક સતત ભાવના છે ભય અથવા ભારે ચિંતાની. અને તેની બાદ છે ડિપ્રેશન. આમાં તમને ઉદાસી, નાહિમત અને નિરાશાનો અનુભવ થાય છે. છેલ્લે આવે છે બર્નઆઉટ. આવું ત્યારે થાય છે જ્યારે તમે ખૂબ કામ કરો, ઇમોશનલી થાકી જાઓ અને કામની જરૂરિયાત પૂરી નથી કરી શકતા. કદાચ એવા સમય હોય છે જ્યારે તમે દિવસના અંત સુધી કામ પૂરું નથી કરી શકતા, અથવા તમે તમારા દિવસની શરૂઆત કચવાતમને કરો છો. આગળના દિવસ વિશે વિચારીને સ્વસંભાળ નિયમિત કરવાથી તમારી નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ મળશે અને આંતરિક શક્તિ વધશે. તો ચલો શરીરથી શરૂઆત કરીએ. તેમાં જોઈશું કે શું ખાવું, શું પીવું અને કઈ રીતે કસરત કરવી જેથી તમને ફાયદો થાય. શું તમે જાણો છો કે 90% સુધી સેરોટોનિન તમારા ગટમાં બને છે? સેરોટોનિન ખુશીના હોર્મોન તરીકે ઓળખાય છે, જે મૂડને પોઝિટિવ રાખે છે. દિવસ દરમિયાન ખાવા માટે ઓછામાં ઓછો 20 મિનિટનો બ્રેક લેવો જોઈએ, જેથી તમારી પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટીમાં વધારો થાય છે તથા તમને સ્ટ્રેસ અને ફટીગ ઓછું ફીલ થાય છે. આપણે જાણીએ છીએ કે કસરત આપણા માટે સારી છે. જ્યારે કસરત કરીએ ત્યારે સારું લાગે છે અને વધુ ઉર્જા મળે છે. સાથે જ તે ડિપ્રેશન અને એન્ઝાયટીનું જોખમ પણ ઘટાડે છે, કારણ કે તે આપણા શરીરને સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. યાદ છે ને ખુશીનો હોર્મોન? રોજબરોજના સ્ટ્રેસને ઓછો કરવા માટે સૌથી વધારે જરૂરી છે મેન્ટલ પીસ, અને તે માટે તમારી પાસે પહેલેથી જ શ્રેષ્ઠ સાધન છે, અને એ છે બ્રીધિંગ. જ્યારે ધ્યાનપૂર્વક કરવામાં આવે ત્યારે શ્વાસ શરીરને શાંત કરી શકે છે. તે વેગસ નર્વને સક્રિય કરે છે, જે આપણા મન અને શરીર માટે અત્યંત જરૂરી છે. તેનું કામ છે તમને સ્ટ્રેસફુલ પરિસ્થિતિનો સામનો કર્યા પછી તમને શાંત થવામાં મદદ કરવું. બ્રેથવર્ક કરવાની ઘણી બધી રીતો છે. તેમાંથી એક છે બોક્સ બ્રીધિંગ. પ્રયત્ન કરવા ઈચ્છો છો? ચાલો કરીએ. આપણે તેને 4 સુધીની ગણતરીમાં કરીશું. તમે તમારા ફેફસામાંથી ધીમે ધીમે બધી હવા બહાર કાઢી લો. તમારા નાક દ્વારા શ્વાસ લો અને ધીમે ધીમે તમારા મનમાં 4 સુધી ગણો. 4ની ગણતરી પછી તમારા શ્વાસને પકડી રાખો.
4ની બીજી વાર ગણતરી સાથે શ્વાસ બહાર કાઢો. 4ની ગણતરી સુધી ફરીથી તમારા શ્વાસને પકડી રાખો. 3 થી 4 વખત આ રીતે રિપીટ કરો. હેર પ્રો તરીકે આખો દિવસ તમે લોકોની આસપાસ રહો છો અને ક્લાયન્ટ સાથે વાતો કરો છો, પણ તેનાથી તમારું સોશિયલ નેટવર્ક અફેક્ટ ન થવું જોઈએ. જો કે તમારા ગ્રાહકો સાથેનો સંબંધ મૂલ્યવાન છે, પણ તે તમારા મિત્રોની જગ્યા ક્યારેય નહીં લઈ શકે. સોશિયલાઇઝ કરવું તમારા મન અને શરીર માટે સારું છે. ભલે તમે ફ્રીલાન્સર, કર્મચારી કે મેનેજર હો, કામનો સ્ટ્રેસ ઓછો કરવા માટે શીખવું જરૂરી છે બાઉન્ડ્રી સેટ કરવી અને તેમના વિશે લોકોને જણાવવું. તમારી વર્ક પોલિસી સેટ કરીને પ્રારંભ કરવું સારું રહે છે. તમે કેવી રીતે કામ કરો છો તેનું એક બ્રીફ ડોક્યુમેન્ટ બનાવવું સારું રહેશે. જો તમે ઓનલાઈન બુકિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો તો પ્રથમ વખત આવનાર ગ્રાહકોને ઈમેલ મોકલવો જોઈએ. બાઉન્ડ્રી સેટ કરવાથી ઘણી સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સથી દૂર રહી શકાય છે, પણ અમુક વસ્તુઓ તમારા કંટ્રોલની બહાર હોય છે. ગ્રાહકોને મોડું થઈ શકે છે, અથવા તેઓને પરિણામો ગમતા નથી, અથવા તેઓ ખૂબ જ એન્શિયસ હોય છે. હવે પરિસ્થિતિ કંઈ પણ હોય, પણ હંમેશા તમે યાદ રાખો કે આ પરિસ્થિતિ તમે દર વખતે નહીં બદલી શકો. પણ તમે તેમના માટે તૈયાર રહી શકો છો અને પરિણામે ઓછા સ્ટ્રેસફુલ રીતે રિએક્ટ કરશો. તેને માટે અમે તમારા ટૂલ બોક્સમાં પ્રોફેશનલ સ્ટેટમેન્ટ્સની સૂચિ તૈયાર કરી છે. જો તમે સલોનમાં કામ કરો છો તો ત્યારે તમે ફક્ત ગ્રાહકો સાથે જ વાતચીત નથી કરતા. તમારી સાથે કોવર્કર્સ છે, તેઓ તમારા સપોર્ટનો એક સ્ત્રોત છે અને સ્ટ્રેસનો પણ. સૌપ્રથમ તમારે કમ્યુનિકેશન પર ધ્યાન દેવું જોઈએ. જો તમે એક મેનેજર છો તો તમારે લોકોને જોબ્સ અને કી રોલ સમજાવવા જોઈએ, કારણ કે તે મહત્વનું છે કે લોકો તેમની રિસ્પોન્સિબિલિટી સમજે. પછી તે જમીનને સાફ કરવું હોય કે પછી લોન્ડ્રી હોય કે પછી ફોનનો જવાબ આપવો. નાના પગલાઓથી તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા પ્રયત્ન કરો. સમય જતાં તમે મેન્ટલી અને ઇમોશનલી વધુ સારું ફીલ કરશો. હેર પ્રો તરીકે તમે તમારા ક્લાયન્ટ્સ માટે છો અને લોરિયાલ પ્રોફેશનલ તમારી માટે છે. હેડઅપ કી સાથે મળીને તમે સલોનમાંથી મળતા સ્ટ્રેસને ટાળવાનું શીખશો, જેથી તમારા ટેલેન્ટને વધુ પ્રકાશ મળશે. શું તમે તૈયાર છો? તમારું હેડઅપ કીઝમાં સ્વાગત છે.